બનાસકાંઠાને અમે એક કરવા માટે નીકળ્યા છીએ। જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટ હતી કે જો તમારે આ દેશના શાસક બનવું હશે તો તમારે જાતિહીન સમાજની રચના કરવી પડશે। તો આ મુવમેન્ટ આગળ વધારવા માટે અમે પ્રયાસ કરીએ છીએ। સાથે જ સમાજની અંદર એસસી એસટી ઓબીસી માઇનોરિટીની અંદર જે પણ બરબાદીના મૂળ છે કે આપણો જે સમાજ છે સાચા ઇતિહાસ સાચા મહાનાયકોથી અજાણ છે તો એ બતાવવા માટે અમે નીકળ્યા છીએ। ખાસ કરીને આવતીકાલનો જે દિવસ છે કે 1 જાન્યુઆરી 1818 તો કે આ દિવસે શું બન્યું કેમ રેલી નીકાળવી પડે તો આ દિવસનું ખાસ મહત્વ છે કે 1 જાન્યુઆરી 1818 ના દિવસે જે 500 મૂળ નિવાસી યોદ્ધાઓ હતા કે જેમણે જે મનુવાદી શાસન વ્યવસ્થાએ જેને પરાસ્ત કર્યા ગુલામ બનાવ્યા તો એ 500 મૂળ નિવાસી કે જે સામે 28,000 પેશવાઓ હતા એમને ગાજર પૂરાની જેવી રીતે કાપીને કે સામે કતલેઆમ કરીને કે જે અન્યાય થતો હતો એ સામે ન્યાય મેળવ્યો છે। કોઈને એમ લાગતું હોય કે આ જે લડાઈ છે કે લોહીની ક્રાંતિ કે જે આ જે લડાઈ છે કે હત્યાઓની લડાઈ છે પણ આ હત્યાઓની લડાઈ નથી સાહેબ। આ જે લડાઈ છે એ અન્યાય સામે ન્યાય માટેની લડાઈ છે। આ જે લડાઈ છે જે અસત્ય મનુવાદીઓ ફેલાવી છે એની સામે સત્ય ઉજાગર કરવા માટેની લડાઈ છે। આ જે લડાઈ છે કે ભાઈ મનુવાદી વર્સિસ જે મૂળ નિવાસી સમાજ છે કે જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ કે જેનું વજૂદ 85% હોવું જોઈએ એ 85% નથી।